આજે આપણે એક બહુ જ પાવરફુલ ટેકનિકની વાત કરવાના છીએ, જેનું નામ છે શૈક્ષણિક ડ્યુઅલ કોડિંગ. ચાલો સમજીએ કે આ છે શું અને ક્લાસરૂમમાં આનાથી શું જાદુ થઈ શકે છે. આપણી સાથે આવું ઘણીવાર બન્યું છે ખરું ને? આપણે કલાકોની મહેનત કરીને કોઈ લેસન તૈયાર કરીએ, એકદમ જોશ અને જુસ્સાથી ભણાવીએ, પણ સામે જોઈએ તો વિદ્યાર્થીઓના ચહેરા પર એક પ્રશ્નાર્થ ચિહ્ન જ દેખાય, જાણે બધું જ બાઉન્સર ગયું હોય. અને સાચું કહું ને તો આ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે. આટલી બધી મહેનત પાણીમાં જાય અને આપણે વિચારવા લાગીએ છીએ કે યાર ભૂલ ક્યાં થઈ રહી છે. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. પ્રોબ્લેમ કદાચ આપણા પ્રયત્નોમાં નથી, પણ આપણી રીતમાં, આપણી મેથડમાં હોઈ શકે છે. તો પછી આનો ઉપાય શું? વેલ, આનો જવાબ સાયન્સ પાસે છે. ખાસ કરીને એ સમજવામાં કે આપણું મગજ કોઈપણ માહિતીને કેવી રીતે પ્રોસેસ કરે છે અને લાંબા સમય સુધી યાદ રાખે છે. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. આની પાછળ એક થિયરી છે જે સાયકોલોજિસ્ટ એલન પેવિયોએ આપી હતી. એનું નામ છે ડ્યુઅલ કોડિંગ થિયરી. સિમ્પલ ભાષામાં કહીએ તો આપણું મગજ છે ને, એ માહિતીને બે અલગ અલગ રસ્તાઓથી પ્રોસેસ કરે છે. એક રસ્તો છે શબ્દો માટે અને બીજો રસ્તો છે ચિત્રો માટે. બસ આટલું જ. અને મજાની વાત એ છે કે અત્યારે જે થઈ રહ્યું છે ને, એ પોતે જ ડ્યુઅલ કોડિંગનું પરફેક્ટ ઉદાહરણ છે. જુઓ, એક બાજુ તમે મારા શબ્દો સાંભળી રહ્યા છો, જે તમારી વર્બલ ચેનલ વાપરી રહી છે, અને બીજી બાજુ તમે સ્ક્રીન પર આ ચિત્ર જોઈ રહ્યા છો, જે તમારી વિઝ્યુઅલ ચેનલને એક્ટિવ કરે છે. જ્યારે આ બંને ચેનલ એક સાથે કામ કરે છે ને, ત્યારે શીખવાની અસર સીધી ડબલ થઈ જાય છે. આને સમજવા માટે એકદમ સરળ ઉદાહરણ છે ટીવી પર આવતો વેધર રિપોર્ટ. વિચારો, જો હવામાનશાસ્ત્રી ખાલી બોલીને સમજાવે કે વાવાઝોડું અહીંથી ત્યાં જશે, તો આપણને કંઈ ખાસ સમજ નહીં પડે. પણ જ્યારે એ નકશા પર વાદળો અને તીર બતાવીને સમજાવે છે, ત્યારે તરત જ આખી વાત મગજમાં ઉતરી જાય છે. બસ આ જ તો છે ડ્યુઅલ કોડિંગનો કમાલ. શબ્દો અને ચિત્રોનું કોમ્બિનેશન. અને હા, આ ખાલી કહેવાની વાત નથી, રિસર્ચ પણ આ જ કહે છે. સ્ટડીઝ મુજબ જ્યારે કોઈ માહિતી શબ્દો અને ચિત્રો બંને રીતે આપવામાં આવે, તો એને યાદ રાખવાની શક્યતા સીધી ડબલ થઈ જાય છે. એટલે કે 2x. આ કોઈ નાનો સૂનો સુધારો નથી, આ એક ગેમ ચેન્જર છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આને આપણા ક્લાસરૂમમાં પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવું. ચાલો હું તમને 3 એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ સ્ટ્રેટેજી બતાવું. તો આ 3 સ્ટેપ્સ છે. પહેલું, કોન્સેપ્ટને આઇકન સાથે જોડો. બીજું, લાઈવ ડ્રોઈંગ કરીને સમજાવો. અને ત્રીજું, એક જ મુખ્ય ઇમેજનો ઉપયોગ કરો. ચાલો આ દરેકને થોડું ડિટેલમાં જોઈએ. સૌથી પહેલી સ્ટ્રેટેજી, જ્યારે પણ કોઈ નવો કે અઘરો કોન્સેપ્ટ શીખવતા હો, તો એની સાથે એક સિમ્પલ આઇકન કે સિમ્બોલ જોડી દો. જેમ કે લોકશાહી શીખવતી વખતે મતપેટીનું ચિત્ર. આનાથી શું થાય છે? એ આઇકન એ આખા કોન્સેપ્ટ માટે એક વિઝ્યુઅલ શોર્ટકટ બની જાય છે, એટલે વિદ્યાર્થીઓના મગજ પર ઓછો લોડ પડે છે. હવે બીજી સ્ટ્રેટેજી, લાઈવ ડ્રોઈંગ. માની લો કે તમે ઇકોનોમિક્સ ભણાવી રહ્યા છો, તો એક રેડીમેડ ગ્રાફ બતાવવાને બદલે બોર્ડ પર જાતે જ ડિમાન્ડ અને સપ્લાયની લાઈનો દોરો. તમે જેમ જેમ એક એક લાઈન દોડતા જશો અને સમજાવતા જશો, વિદ્યાર્થીઓ પણ તમારી સાથે સાથે એક કોન્સેપ્ટને બનતા જોશે. આ જે લાઈવ પ્રોસેસ છે ને, એનાથી જ્ઞાન મગજમાં એકદમ પાક્કું બેસી જાય છે. અને છેલ્લી, ત્રીજી સ્ટ્રેટેજી, લેસ ઇઝ મોર. એટલે કે ઓછું એ જ વધારે. આખી સ્લાઇડ લખેલા ટેક્સ્ટથી ભરવાને બદલે ખાલી એક જ પાવરફુલ ઇમેજનો ઉપયોગ કરો, જે આખા લેસનનો સાર હોય. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ભણાવવું હોય, તો બસ એક જૂની ફેક્ટરીનો ફોટો બતાવી દો. એ એક ફોટો જ આખી વાર્તા કહી દેશે. હવે આ બધું સાંભળીને કદાચ એવું લાગે કે આ તો ઘણું કામ છે, બધું બદલવું પડશે. પણ ના, એવું બિલકુલ નથી. શરૂઆત હંમેશા એક નાના સ્ટેપથી જ થાય છે. ચાલો જોઈએ કે આપણે આવતીકાલથી જ એક નાનો પણ દમદાર ફેરફાર કેવી રીતે કરી શકીએ. જ્યારે આપણે ડ્યુઅલ કોડિંગ વાપરીએ છીએ, ત્યારે ફાયદા શું થાય? પહેલું, લેસન વધુ સ્ટિકી બને છે. એટલે કે વિદ્યાર્થીઓને લાંબુ યાદ રહે છે. એટલે આપણે વારંવાર એકની એક વસ્તુ રિપીટ કરવાની જરૂર નથી પડતી. જે અઘરા કોન્સેપ્ટ્સ હતા, એ હવે સહેલા અને સમજાય એવા બની જાય છે. આનાથી ક્લાસમાં એન્ગેજમેન્ટ વધે છે. અને સૌથી અગત્યનું, આપણો સમય અને આપણી એનર્જી બંને બચે છે. તો આજનો ટેકઅવે શું છે? એ જ કે આખી ટીચિંગ સ્ટાઇલ રાતોરાત બદલવાની કોઈ જરૂર નથી. બસ એક નાની શરૂઆત કરવાની છે. તો હવે આપણે એ વિચારવાનું છે કે આવતીકાલના લેસનમાં એવો કયો એક અઘરો પોઈન્ટ છે જેને શબ્દોની સાથે એક સિમ્પલ ચિત્રથી વધુ સારી રીતે સમજાવી શકાય. બસ એક નાનું વિઝ્યુઅલ અપગ્રેડ.
અને એ પણ શીખવામાં મોટો ફરક લાવી શકે છે. તો ચાલો આ પ્રયોગ કરીએ અને જોઈએ કે શું જાદુ થાય છે.